નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આજ રાતના આંગણવાડી પગાર વધારો સમાચારમાં। આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે રાતે જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ પરિપત્ર। તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જો તમે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર છો, આંગણવાડી તેડાગર છો, આશા લેટર બહેનો છો, આશા વર્કર છો, તો તમારા માટે એક અગત્યની માહિતી છે। સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી લેજો, કેમ કે તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, તમને હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો મિત્રો, પહેલાં આપણે વાત કરીએ જે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા બે અગત્યના પરિપત્રો જાહેર કરવામાં આવે છે। તો પહેલાં પરિપત્રમાં વાત કરીએ, તમે જાણો છો તેમ આંગણવાડી બાબતે આંગણવાડી હાલમાં ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર બહેનો ચર્ચિતમાં છે, કારણ કે તેનો પગાર વધારો લઈને ગુજરાત રાજ્યના હરેક જિલ્લાઓમાં ત્યાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પોતાનું વિરોધ પ્રદર્શન કરી રહી છે। તેવામાં જ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ વહેંચવા લીધા ક્રમ 1 અને 2થી વિભાગના હસ્તક કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના CDS હેઠળ પ્રોગ્રામ અધિકારીને મદદનીશની નિયામક વર્ગ 1થી કુલ 59 જગ્યાઓ પર મંજૂર કરવામાં આવેલ છે। તેથી પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ 1ની જગ્યાઓને સમીક્ષા કરી કેડર સ્ટેન્ડર્ડ સંખ્યાબળ અદ્યતન સરકારશ્રીનું વિચારણા હેઠળ હતી। તો મિત્રો, મહિલા બાળ વિકાસ વિભાગ 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। ન્યાય વિભાગ 3/4/2025 ઠરાવ ક્રમાંક અનુસાર છે મિત્રો। તો સરકારશ્રી જે કાળજીપૂર્વક વિચારણા અંતે મહિલા બાળ વિકાસ વિભાગના હસ્તકના કમિશનરશ્રી મહિલા બાળ વિકાસની કચેરીના CDS હેઠળ પ્રોગ્રામના અધિકારી છે, જે અધિકારી હેઠળ જે કુલ 59 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે। તેથી પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ 1ના જગ્યાઓને સમીક્ષા કરી કેડરને સ્ટેન્ડ અને અદ્યતન કરવાની બાબત છે મિત્રો। તો સરકારશ્રીના કાળજીપૂર્વક અંતે મહિલા બાળ વિકાસ વિભાગના હસ્તકના કમિશનરશ્રી મહિલા બાળ વિકાસની જે CDS છે તેમાં વર્ગ 1ના કેડર સ્ટેન્ડની સંખ્યાની બાબત પરિપત્ર જાહેર કરવામાં આવે છે। સમગ્રનું નામ છે પ્રોગ્રામ અધિકાર મદદનીશ નિયામક વર્ગ 1, તેમાં કુલ 59 સંખ્યાબળ છે। આ ઠરાવ વિભાગના સમાન ક્રમાંક ફાઇલ પર સામાન્ય વહીવટી વિભાગના 1/12/2025ની મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે મિત્રો। તો આ બાબતે જાહેર કરવાનો જે પ્રોગ્રામ છે, જે મદદનીશ નિયામક વર્ગની જે કેડર છે 59 કેડરની સંખ્યાબળ જાહેર કરવામાં આવી છે। અને મિત્રો, મહિલા બાળ વિકાસ વિભાગ હેઠળ ઠરાવ ક્રમાંક WCDRA ફાઇલ અનુસાર 23/24ના જે 757B1 બિડાણ છે, તેમાં હરેક જિલ્લાઓનું કેટલા મંજૂર થયેલ જગ્યાઓ છે મિત્રો, જેમ કે અમદાવાદમાં 1 છે, અમરેલીમાં 1 છે, આણંદમાં 1 છે, આમ ટોટલ મિત્રો 33 છે। એમાં સુરેન્દ્રનગર છે, તેમાં મહાનગરપાલિકાઓ 5 છે। આમ સંપૂર્ણ જે સંખ્યાબળ છે તે સંખ્યાબળ જાહેર કરવામાં આવી છે। મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને એ સંખ્યાબળ પરિપત્ર જાહેર કર્યું છે। આ એક પરિપત્ર। બીજો પરિપત્ર વાત કરીએ મિત્રો, હાલમાં જ ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો જે પોતાના પગાર બાબતે હરેક જગ્યાએ ધરણા પ્રદર્શન કરી રહી છે અને પોતાની માગણી 10 પડતા માગણીની રજૂઆત કરી રહી છે। તો હાલમાં જ મહિલા બાળ વિકાસ વિભાગના યુનિયન હેઠળ એક પરિપત્ર કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પરિપત્ર આપ્યું છે। તેમ દર્શાવ્યું છે કે તેઓને જે મહિલા બાળ વિકાસ વિભાગોને જે માનદ વેતન વધારો કરી આપે, જેમ ગુજરાત હાઈકોર્ટે એ પોતાનો આદેશ આપ્યો છે, તે આદેશનું પાલન કરે અને કેટલીક અન્ય જે માગણી છે, અન્ય માગણી છે, તમામ માગણીનું નિવારણ લાવે અને ખૂબ જ સારા સમાચાર ટૂંક સમયમાં ડિસેમ્બરમાં આપવામાં આવે મિત્રો। તો આપણી આ ચેનલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ